છોટાઉદેપુરના બોડેલીના અલીપુરા 4 રસ્તા વિસ્તારમાં નગરપાલિકાએ મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે। કુદરતી કોતર ઉપર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલી 5 કેબિનોને તોડી પાડવામાં આવી છે। આ કેબિનો વરસાદી પાણીના નિકાલમાં અવરોધરૂપ બનતી હોવાના કારણે તંત્રએ તેને હટાવવાનો નિર્ણય લીધો હતો। નગરપાલિકાએ હવે ચોમાસા પૂર્વની કામગીરી અંતર્ગત મોટા પાઇપો નાખવાની કામગીરી પણ શરૂ કરી છે, અને જેથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા દૂર થાય। અગાઉ ચોમાસા દરમિયાન યોગ્ય ડ્રેનેજ ન હોવાને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હતા, અને જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। પ્રી મોન્સૂન કામગીરી હેઠળ શરૂ કરાયેલી આ કામગીરીને લઈને સ્થાનિક રહીશોમાં પણ રાહત અને ખુશીની લાગણી જોવા મળી રહી છે। જે બોડેલીની વર્ષો જૂની જે સમસ્યા છે, જે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાની સમસ્યા છે, એને ધ્યાનમાં રાખીને બોડેલી નગરપાલિકાની ટીમ તેમજ બોડી તેમજ તમામ નગરસેવક મિત્રો જેના દ્વારા આજે ભરકલી કોતરમાં પાઇપ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। એમાં જે સામેને કેબિન છે એની નીચેથી પાઇપલાઇન નાખવાની કામગીરી કરી છે, જેનાથી અલીપુરાના જે અમુક વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતા હતા, જે આ પાઇપલાઇન નાખવાથી એમાંથી મોટાભાગનું પાણી નીકળી જશે સરળતાથી અને પાણી ભરાવાની સમસ્યા બિલકુલ ઓછી થઈ જશે। એ જ રીતે જે ઢોકલિયાનો વિસ્તાર છે, અમુક રજાનગર છે કે વર્ધમાન નગર છે, ત્યાં પણ જે પાણી ભરવાની સમસ્યા હતી, જે આ કામગીરી કરી છે એના થકી અમને એટલો વિશ્વાસ છે કે સંપૂર્ણપણે પાણી નીકળી જશે।